એમાં વય જોવાય છે. પછી કે વિદ્યા, આપણામાં એવું લખ્યું જ PhD જોઈએ. સૌરાષ્ટ્રના વૈષ્ણવો બધાય કાળા અક્ષર કુહાડે માર્યા, પણ બધાયને કીર્તન મોઢે, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે, વલ્ભાખ્યાને મોઢે, 41 પદ મોઢે, 16 ગ્રંથ મોઢે. અભણ કેવું યાદ રાખે, ભણેલો ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. આપણામાં કોઈ વિદ્યાની જરૂર નથી. વેત પૈસાવાળાને ઠાકોરજી મળે એમ ના. 84-252 ઘણામાં લખ્યું સાવ નિષ્કંચન હતા. હા, પુરુષોત્તમદાસ શેઠ, દામોદરદાસ સંભલવાલા, એ બધાની વાત અલગ છે. બાકી ઘણામાં આવે સાવ નિષ્કંચન હતા. અરે પદ્મનામદાસ તો છોલા ધરાવતા, પલાળેલા ધરાવે ને હોકાયેલા ધરાવે ને વઘારેલા ધરાવે ને પ્રભુને કહે, જો આ મુઠ્ઠી છે ને એ જાળીવાળો, આ છે ને આ ઢાળો, આ આંકડાનો, આ રસવાળો, બધા હશે. બધા પ્રસાદ લે તો જે મુઠ્ઠીમાં ઢાળાનું વાત કરી હોય ને એમાં ઢાળાનો જ સ્વાદ આવે. ગદાધર દાસને કોઈ યજમાન કાંઈ દેવાનું આવ્યું તો બધાય ભોગમાં જળના લોટી જ ધર્યા, પણ પોતે એ જ લીધો. પછી પોતે એવું નહીં, તો પ્રભુને પૈસાથી લેવા નહીંતર દેવા. અને વ્રજમાં તો લક્ષ્મીજીને ત્યાં બેલવનમાં જ બેસાડ્યા છે કે આયા નહીં, અહીંયા આપણે ગોપીનાથ, લક્ષ્મીનાથ તમારા વૈકુંઠમાં. તો આપણા ઘરે લક્ષ્મીનાથ નથી બિરાજતા, ગોપીનાથ બિરાજે છે. એટલે આપણા વિત્ત સામું નથી જોતા મારા વાલા. વર્ણ આપણે રૂપાળા છે, કાળા જ જોઈએ છે. રૂપ, તમારું રૂપ ઠાકોરજીથી સુંદર હોઈ શકે? ઠાકોરજી કે તારા કોઈ ઓલાથી મતલબ નથી, એક જ મતલબ, તું મને પ્રેમ કર. પરાક્રમ, તમે કેવા હોશિયાર છો ને, હોશિયારી રાખો તમારી પાસે. પ્રભુથી ચતુર કોઈ નથી, એ ચતુર શિરોમણી છે. પવિત્ર આચરણ, હવે ગામડાના લોકો બિચારા અપરસ એટલી ન પાડી શકે. અત્યારે તો ગામડાના જ બધું પાડે છો, એટલી સરસ મરજાદ ને અપરસ ને. એનો મતલબ એમ નથી કે આપણે કાંઈ ખોટું કરીએ છીએ. બધાને દોડાદોડ હોય, નોકરી ધંધા હોય, અપડાઉન કરતા હોય. એટલે હવે આપણે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરવાના, લેટ્રિન જાય ત્યારે નાહીને કપડાં બદલાવાના અને ટાઈમનો 4 દી પાડવાનો. પ્રભુ કે બસ આટલું મને બરાબર છે, પણ મને તારા ઘરમાં નથી આવવું, મને મારા ઘરમાં આવવું છે. પ્રભુ આપણા ઘરે આવે ને પછી પ્રભુનું ઘર થઈ જાય. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એનો દીકરો 9 વર્ષનો હતો ને પુષ્ટ કરાવ્યા. એના દીકરાની 23 વર્ષે જાન જોડી, એ જાનમાં ન ગયા. મને એક વૈષ્ણવ વાત કહી દીધી. તો બધાએ કીધું અમે રહેશું, તાળું નહીં મારવા દઈએ, તું જા. એકનો એક દીકરો છે, એ કે ના માર વિના નો રે, મેં કોઈ એકલા નથી મૂક્યા ને એટલે તમારે કોઈના હેવાય નથી. એનો ભાવ, એને કોઈ દી તાળું જ નહોતું માર્યું ઘરે. શાક લેવા જાય, દળાવા, પહેલાં તો ક્યાં આવી ઘંટીને એવું નહોતું. દળાવા જાય, એને વર હોય, છોકરો હોય, તાળું એ કે હાચવણું તો હંતારી જ દીધું હતું, હાચવણું નહીં. કાંઠિયાવાડમાં હાચવણું કે દીકરાની જાનમાં ન ગયા. અને દીકરાએ કીધું સાચી વાત છે મમ્મી, તારા હેવાયા હોય ને પછી, અને જાન આવી ત્યારે પોઈખું પેલા પ્રભુ પાસે લઈ ગયા.
થાળા હતા. એ રૂમમાં દીકરો, વહુ અને પોતે, 3 સિવાય કોઈ નહીં. ઠાકોરજી એટલા મંદ મંદ મુસ્કાતા હતા. દીકરો કે જાનમાં ન આવવા દીધા ને મમ્મીને, નહીં કે તો શેરો ધર્યો હતો ને એ વડો થઈ ગયો. એ ક્યાંય મારાય લગન નહોતા તારી હારવાર, તો પછી મારા મારી એક તારા મારી, શેરો વડો થઈ ગયો. તો એ બેન જીવા ત્યાં સુધી કોઈ દી એના ઠાકોરજીને મૂકીને ક્યાંય ન ગયા. મને એક વૈષ્ણવે વાત કરી હતી. કેસો જોયા નથી કહો કિયે ઠામ, તો સોનો પ્રગટ બતાવું નામ. સેવો શ્રી કૃષ્ણ. દયારામભાઈ કે પ્રગટ છે, પ્રમાણ છે. એકવાર ઘરમાં પધરાવો તો ખરા. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. અર્જુનની મુક્તિ, એનું અનુસંધાન. વાસુદેવાદ્યુધ્યાન પરિબૃહમ રહસા, ભક્ત્યા નિર્મથિતા શેષ કસાયા, ગીષણયોર્જન ગીત ભગવતામ જ્ઞાનમ યત સંગ્રામ રુધિની, કાલ કર્મત મોર્ધ પુનરુદ્ધ ગમત વિભૂહી. અર્થ: ભગવાનના ચરણ કમળોના આલિંગનરૂપ ગાઢ ચિંતનથી અને ભક્તિના પ્રબળ વેગથી અર્જુનની બુદ્ધિનો બધો મેલ ધોવાઈ ગયો. એટલે કે એની બુદ્ધિ શુદ્ધ અને નિર્મળ થઈ. ત્યારે કાળના વ્યવધાનથી, કર્મોના વિસ્તારથી અને પ્રમાદથી જે ભૂલાઈ ગયું હતું, તે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાને આપેલું ગીતાનું જ્ઞાન ફરી તાજું થયું. ઘણા ગીતાજીને મર્યાદા માર્ગી સમજે. આપણું મૂળ તો એ જ છે. ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. વલ્લભે ઘણી ગીતાનું પારાયણ. ઘણા વૈષ્ણવને આપણે એમ કહીને હાલો ગીતાજીનું નહીં, પ્રમાણમાં નહીં પડવાનું, સીધું પ્રમેય. એટલે મારા વાલા, આ ચતુષ્ટય આપી છે ને વલ્લભે, એમાં ગીતાજી છીએ. પછી બીજાને પાછા ખોટા રસ્તે દોરે. નહીં, ગીતાજી. બાળકો પણ ગીતાનું જ આપણને ઘણી વાર કહે છે. એટલે ગીતા એ આપણી ચતુષ્ટયનું છે. એ આપણે કઈ ગીતા મર્યાદા માર્ગીય નથી. એટલે આવું ખોટું આપણે ન વિચારવું અને બીજાને ના શીખવાડવું. બરાબર ને? સુબોધિની છે. અર્જુનની બુદ્ધિ શાંત થઈ ગઈ હતી, પણ વાસના રહી ગઈ હોવાથી ફરી અશાંત થવાની સંભાવના હતી. તે ન થાય માટે વાસુદેવાદ્યુધ્યાન, વાસુદેવ ભગવાનના ચરણો કમળનું ધ્યાન, યત પરિબૃહણમ આલિંગનમ, જે પરિભ્રમણ એટલે આલિંગન અર્જુને કર્યું, એવી જ તેજ વેગવાળી ભક્તિથી અર્જુનની નિમંથિતા સાર વિનાની કરેલી અથવા સ્વરૂપથી નાશ કરેલી હતી. સર્વ ક્ષીણતા જેની એવી થઈ. એટલે કે અર્જુન એવી બુદ્ધિવાળો થયો. અર્જુન શબ્દનો એક અર્થ સફેદ પણ થાય છે. ત્યાં એવો અભિપ્રાય છે કે જેમ વસ્ત્રને ધોવાથી તેનો મેલ દૂર થાય અને વસ્ત્ર સફેદ થઈ જાય, તેમ અર્જુનના પણ બધા પાપો ધોવાઈ ગયા અને નિર્મળ સફેદ થઈ ગયા. અર્થાત બુદ્ધિની બધી વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ. જીવના આવરણને દૂર કરવાનો ઉપાય 30ના શ્લોકમાં કહે છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થાય ત્યાં સુધી પ્રમાણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને આત્માના આવરણને દૂર કરે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને જે ગીતાનું જ્ઞાન આપ્યું
તે કાળ, કર્મ અને તમોગુણથી ઢંકાઈ ગયું હતું. એટલે અર્જુનને તકલીફ થતી હતી. જેવું એ ગીતાનું જ્ઞાન યાદ આવ્યું એટલે બુદ્ધિ નિર્મળ થઈ. તે આવરણ નષ્ટ થયું. તે જ્ઞાન હવે આવરણ દૂર થવાથી પોતાની મેળે જ પ્રાપ્ત થયું. વૃત્તિરૂપ જ્ઞાન એક ક્ષણમાં જ ઉત્પન્ન થાય છે, પછી બીજી ક્ષણમાં એ જ્ઞાનની સ્થિતિ બને છે અને ત્રીજી ક્ષણમાં તે નાશ પામે. આ પ્રમાણે જ્ઞાન 3 જ ક્ષણ રહે છે. એટલે એ જ્ઞાન સ્વયંમાં જ તિરોહિત થઈ જાય છે. એ જ્ઞાન અર્જુને કેવી રીતે મેળવ્યું એવી શંકા થાય માટે કહે છે વિભુ સમર્થ. અર્જુન સમર્થ હતો માટે જ્ઞાનના તિરભાવને દૂર કરી ફરી પ્રગટ કર્યું. જ્ઞાન ફરી પ્રાપ્ત થવાથી જે પ્રકારે આત્માનું આવરણ દૂર થયું તે ક્રમથી નીચેના શ્લોકથી કહે છે. વિશોકો ભ્રમ સમત્યા સચ્છિન દ્વૈત સંશય લીન પ્રકૃતિ તૈન ગુણાધિ લિંગત્વા સંભવ. અર્થ: અર્જુન બ્રહ્મની સંપત્તિથી શોક રહિત થઈ ગયો અને દ્વૈતપણાની બધી શંકાઓ નાશ પામી. પ્રકૃતિમાં લીન થઈ જવાથી નિર્ગુણ અવસ્થા થઈ ગઈ. લિંગ શરીર જતું રહ્યું એટલે ફરીવાર સંશય ઊભો થવાનો સંભવ ના રહ્યો. સુબોધનું બ્રહ્મ વેદ બ્રહ્મેવ ભવતી. બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થાય છે. એ શ્રુતિ પ્રમાણે જ્ઞાન થતાં બ્રહ્મની પ્રાપ્તિ થઈ એટલે અર્જુન બ્રહ્મરૂપ થઈ ગયો. શોક વિષય પ્રાપ્ત ન થવાથી થાય છે. બ્રહ્મરૂપ થવાથી સર્વ વિષયોની પ્રાપ્તિ થતાં શોક રહે નહીં. તેથી સર્વ વિષયોથી પ્રાપ્તિ થયાથી સચ્ચી દ્વૈત સંશય, જેના દ્વૈત અને આ હું તે બીજો એવા દ્વૈતરૂપ દેહ આદિ પ્રપંચ સંબંધી સર્વ સંશયો દૂર થયા છે. બધા સંશયો હવે જતા રહ્યા. કારણ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રમાં મેળવેલું અર્જુનને યાદ આવ્યું. સમ્યક સારી રીતે છિન્ના એટલે નાશ પામેલા દેહ વગેરે દ્વૈત પ્રપંચના સંબંધવાળા સંશયો જેનો તેવો અર્જુન થયો. એટલે સ્વયં બ્રહ્મરૂપ થઈ જવાથી અર્જુન સર્વરૂપ થઈ ગયો. તેવી રીતે કોઈ સંદેહ રહ્યો નહીં. અથવા દ્વૈતરૂપ પ્રપંચમાં પ્રત્યેક સ્થાન પર પોતાના આત્મા પ્રવેશ થઈ જવાથી રહેલા જે પરિચ્છિન્ન ભાવથી આત્માના સ્વરૂપનો નાશ કરનાર સંશય પ્રત્યેક સ્થળે થતો હતો તે હવે આત્માનો બ્રહ્મભાવ થવાથી પ્રત્યેકની અંદર પ્રવેશ થઈ ગયો. એથી બહારના સંબંધવાળા સર્વ સંદેહો દૂર થઈ ગયા એવો અર્થ. બધા સંદેહ એમના દૂર થઈ ગયા. આવીને બધી વાતો કરી. પ્રભુએ કેવું આપણા ઉપર ઉપકાર કર્યા, આપણે મેં એને કેવી રીતે કર્યું, મેં એમને કેવું ખોટું કામ આપ્યું સારથીનું. અને પછી જે કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન મેળવ્યું હતું એ યાદ આવ્યું એટલે સંપૂર્ણપણે સંદેહ દૂર થયા. ગીતાજીમાં આવે છે સંશય આત્મા વિનશ્યતિ. એ અનુસંધાનમાં પછી એ એકદમ સ્વસ્થ થઈ ગયા. બહારના વિષય રહેલો હોવાથી ફરી તેના સંબંધ થતાં સંદેહો થશે એવી શંકા થાય. તેથી કહે છે લીન પ્રકૃતિ. લય પામેલી પ્રકૃતિને લીધે પ્રકૃતિ માયામાં લીન થઈ ગઈ. માયા દૂર થવાથી નિર્ગુણ અવસ્થા થઈ હતી. એ નિર્ગુણ અવસ્થાથી લિંગ દેહ ન રહેવાથી મૂળ દોષો નષ્ટ થઈ ગયા. એટલે અર્જુનને ફરીથી સંશયો ઊભા થવાની સંભાવના ન રહી. અસંભવ નથી થવાની સંશયોની ઉત્પત્તિ જેમાં તે એવો બહરીવાસ. આમ સંશયોની ફરી ઉત્પત્તિ ન થવાથી અને લિંગ શરીર છૂટી જવાથી બહારના વિષયો સાથે અર્જુનનો સંબંધ રહેશે નહીં. એવી રીતે સર્વ દોષો દૂર થવાથી સાથે બ્રહ્મભાવ થતાં શોકો દૂર થયા એવો અર્થ છે.
આમ અર્જુન કૃતાર્થ થયો એમ કહીને હવે યુધિષ્ઠિર કૃતાર્થ થવાનું કહેવા માટે નીચેના શ્લોકથી તેનો નિર્ણય કરે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. बांसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.